અલ્પા તે તો લગ્ન જોરદાર કર્યા. હું ગામમાં વટ પાડી દીધો હો. એવા લગ્ન તો કોઈ ગામમાં નથી કર્યા. તો પછી મારો ભાઈ લગ્ન તો કર્યા પણ ભૂરાભાઈ અત્યારે હું કેટલો રજાવ છું તમને ખબર છે? પેલા ડીજે વાળાના વિડીયો શૂટિંગ વાળાના 30,000 રૂપિયા બાકી છે. કાયમ રાતે 11 વાગે ફોન કરે મને કે પૈસા દઈને મારો ભાઈ. તમે કીધું મારો ભાઈ હોવા દો ને મારો ભાઈ. હું વાત કરે છો? તો અહીં હીરામાં ભેગું જ નથી થતો. મારા ઉપર માગવા રાવણ આવે. અચ્છા. તને પણ કોઈને એવું કીધું તો માંગે લગ્ન કરવાના? ધ્યાન રખાય ને પેલા આવા. મને પેલા શોખ હતો પવનવાનો બહુ. શોખ હોય તો આવા થોડા ગોતીને લગ્ન કરાય મારો ભાઈ. શેઠ ઉપાડ દે કે જાતો કરા હું કે છે શેઠ? ઠીક હે. લે ભૂરાભાઈ હું જાતો આવું. ઉપાડ લેતો આવું. શેઠ ઉપાડ આપો 30,000. કેમ એલા એટલો બધો ઉપાડ? જોની શેઠ લગ્ન કરાતા તો કરાઈ ગયા છે. અત્યારે ડીજે વાળાના વિડીયો શૂટિંગ વાળાના નીકળ્યા ફોન આવે છે કે પૈસાનું કઈક કરો, બિલનું કઈક કરો. ક્યાંથી પૈસા કાઢવા છે? આપો 30,000 રૂપિયા આપો, ઉપાડ આપો. આવતા મહિને વાળી લેજો પાછા. એલા અલ્પા એટલા બધા તો સેટિંગ નહીં થાય. તું કહેતો હોય તો 1,000-2,000 રૂપિયા આપું. શેઠ 1,000-2,000 તો મારું ભેગું નહીં થાય. કઈક કરો નહીં, 30,000 નું કઈક સેટિંગ કરજો નહીં. એલા મેં તને કીધું તું લગ્ન કરવાનું. એક કામ કર, છૂટો કરી નાખ જા. પેલા બિલ વાળાને બધાને કહી દે મેં છૂટો કરી નાખ્યું છું, પૈસા નથી એમ. જા. એટલે શેઠ નો આપવા હોય તો ના પાડી ગયો ને. અહીં એક તો 35 વર્ષે મારો મેળ આવ્યો હોય તમે ના પાડો છો, છૂટું કરી નાખ ને આમ કરી નાખે. ના પાડી દેવાય, નથી દેવાય. અબે સાલે.